અહીંયા પ્રશ્ન આપેલો છે કે 450 રૂપિયામાં ઘડિયાળ વેચતા વેપારીને 10% ખોટ થાય તો 20% નફો મેળવવા ઘડિયાળ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી અમુક ટકા નફો કે ખોટ થાય છે, એ જ વસ્તુ અમુક ટકા નફો કે ખોટ મેળવવા માટે ફરીથી કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો એના માટે તમારે યાદ રાખવાનું છે કે આપણે નવી વેચાણ કિંમત લાવી છે, તો નવી વેચાણ કિંમત કેટલી થાય એના માટે શોર્ટ ટ્રીક સમજાવું તમને. અહીંયા ડાયરેક્ટલી લખીએ, સોરી, નવી વેચાણ કિંમત બરાબર જે જૂની તમને વેચાણ કિંમત આપેલી છે એ તમારે અહીંયા લખી દેવાની છે, ગુણ્યા અહીંયા કૌંસની અંદર જે નવી વેચાણ કિંમત માટે તમને નફો કે ખોટની ટકાવારી આપેલી છે એ તમારે જોવાની, એ તમારે 100ની અંદર એડ કરી દેવાની. જો નફો આપેલો હોય તો 100 + 20 કરવાના અને ખોટ આપેલી હોય તો 100 - 20 કરવાના. બરાબર, તો અહીંયા 100 + 20 કરીએ તો 120 થાય, ભાગ્યા આને તમારે જૂની વેચાણ કિંમત વખતે જે નફો કે ખોટની ટકાવારી આપેલી હતી એ જોવાની. તો અહીંયા જૂની વેચાણ કિંમત વખતે 10% ખોટ જાય છે એવું આપેલું છે, તો આપણે શું કરવાનું? ખોટ આપેલી હોય તો 100 - ખોટ કરી અને નીચે લખવાના. તો 100 - 10 કરીએ તો 90 આવે, અહીંયા 90 વડે આપણે ભાગી દેવાનું. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 1 1 0 ઉડી જાય, 9 × 5 = 45, અહીંયા આવી જાય 5. 5 × 120 કરીએ તો મિત્રો 12 × 5 = 60 અને 1 0 લગાવીએ એટલે કે 600 રૂપિયા આપણને જવાબ મળે છે. તો આ વસ્તુ અથવા ઘડિયાળની નવી વેચાણ કિંમત કેટલી થાય? 600 રૂપિયા થાય. 600 રૂપિયામાં ઘડિયાળ વેચીએ તો આ ઘડિયાળ ઉપર 20% નફો મળે છે. અહીંયા તમારે યાદ એટલું રાખવાનું કે નફો આપેલો હોય તો 100ની અંદર એડ કરીને લખવાના અને ખોટ આપેલી હોય તો 100માંથી બાદ કરી અને નીચે અથવા ઉપર લખવાના છે.